Hello everyone, welcome to our YouTube channel Class of Homeopathy. In previous lecture we have concluded on aphorism 73 and 72 કે જેમાં આપણે ટાઈપ્સ ઓફ એક્યુટ ડિઝીઝ અને ડેફિનેશન ઓફ એક્યુટ એન્ડ ક્રોનિક ડિઝીઝની મેનલી વાત કરેલી. ઇન ટુડેઝ લેક્ચર કે જેમાં ટાઈપ્સ ઓફ ક્રોનિક ડિઝીઝની વાત કરશું. ટાઈપ્સ ઓફ ક્રોનિક ડિઝીઝ મેનલી ઇન 3 ટાઈપ્સમાં છે. એફોરિઝમ નંબર 74 to 78 માં આપેલા છે. મેનલી ઇન 74 to 76 એમાં ટાઈપ 1 ક્રોનિક ડિઝીઝની વાત કરેલી છે. તો એમાંથી 74 અને 75th એફોરિઝમમાં આર્ટિફિશિયલી પ્રોડ્યુસ્ડ ક્રોનિક ડિઝીઝની વાત છે. આર્ટિફિશિયલી પ્રોડ્યુસ્ડ ક્રોનિક ડિઝીઝ. હવે આર્ટિફિશિયલી પ્રોડ્યુસ્ડ ક્રોનિક ડિઝીઝનો મતલબ શું થાય કે ક્રૂડ ફોર્મમાં મેડિસિન્સ લીધેલી છે અને ઇન વેરી લાર્જ ડોઝીસ એન્ડ ઇન ક્રૂડ ફોર્મ. ઇન ફ્રિક્વન્ટ રિપીટેશન્સમાં જે કોઈ પણ મેડિસિન્સ લીધેલી હોય, જેમ કે એક્ઝામ્પલ્સ તરીકે કંઈ પણ સિલ્વર, નાઇટ્રેટ ઓફ સિલ્વર, આયોડાઇન, મર્ક્યુરિયલ ઓઇન્ટમેન્ટ્સ અને ઓઇન્ટમેન્ટ્સ, ઓપિયમ, વેલેરિયાના, સિન્કોનાબાર, ક્વિનાઇન, ફોક્સગ્લો, પ્રુસિકેટ્સ એન્ડ એટસેટ્રા. આ બધી જે મેડિસિન્સ છે કે જે લીધેલી છે ક્રૂડ ફોર્મ ઇન ધ લાર્જ ડોઝીસ ઇન ધ ફ્રિક્વન્ટ રિપીટેશન્સમાં, આમાં શું થાય કે વાઇટલ ફોર્સને એટલું બધું ડિરેન્જ કરી નાખશે, એટલો બધો ડાઉન કરી નાખશે કે એનામાં એનર્જી જ નહીં બચે. એમ કે વાઇટલ ફોર્સ જે એના હેલ્ધી ઓર્ગેનિઝમને મેન્ટેન કરવાનું છે, જે હેલ્ધી રાખવાનું છે, એ આ બધી ટ્રીટમેન્ટના હિસાબે જે હેલ્ધી નહીં રહી. દેટ મીન્સ કે એબનોર્મલી ડિરેન્જ થશે અને ટુ વીકન્ડ, કમ્પ્લીટલી વીકન્ડ ટુ એન અનમર્સીફુલ એક્સટેન્ટ. એટલો બધો વીકન્ડ થઈ જશે, એટલો બધો ક્રૂરતાથી વીકન્ડ થશે, સાવ એનર્જી રહિત થઈ જશે કે જે હવે હેલ્ધી ઓર્ગેનિઝમને મેન્ટેન નહીં કરી શકે. તો શું થશે? ઇટ લીડ્સ ટુ ધ ડેથ. બટ જો હજી પણ ઓર્ગેનિઝમ એટલું બધું ડાઉન નથી થયું, એટલી બધી ક્રૂડ ફોર્મમાં મેડિસિન ગઈ નથી, ત્યારે આ વાઇટલ ફોર્સ શું કરશે કે બે વસ્તુ કરી શકે. ફર્સ્ટ વન દેટ ઇઝ કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટ કે જે મોસ્ટ ડિસ્ટલ પાર્ટ છે, કે જે આઉટર પાર્ટ છે, સૌથી આપણે એમ્બ્રિયોલોજીકલી સપ્રેશનમાં જોયું હતું કે સાવ મોસ્ટ આઉટર પાર્ટ છે, એને એની સેન્સિબિલિટી અને ઇરિટેબિલિટી ડાઉન કરી નાખશે. જો એની સેન્સિબિલિટી અને ઇરિટેબિલિટી સાવ ડાઉન કરી નાખે, દેટ મીન્સ ડિપ્રાઇવ કરી નાખે. ઓર ઇન સેકન્ડ પોઈન્ટ શું કરશે કે એની જે સેન્સિબિલિટી અને ઇરિટેબિલિટી છે ને એક્ઝોલ્ટ કરી નાખશે ઇન એન એક્સેસિવ ડિગ્રી. દેટ લીડ્સ ટુ એનર્જી. શું થશે? જો આ બે પ્રોસેસર થાય કે વાઇટલ ફોર્સ એટલી ખબર છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટને જો સેન્સિબિલિટી અને ઇરિટેબિલિટી ડાઉન કરશું અથવા તો વધારી દેશું ને, તો ડાઉન કરનાર, દેટ મીન્સ કે એ પર્ટિક્યુલર પાર્ટ સાવ ડિસ્ટ્રક્ટ થઈ જશે. બટ હોલ ઓર્ગેનિઝમ કેન સર્વાઈવ ફ્રોમ ધેટ. એટલે આવું એક રિવોલ્યુશન પ્રોડ્યુસ કરે. હનુમેન સરે યુઝ કર્યું છે આને રિવોલ્યુશન ટુ અ ગ્રેટ ડિગ્રી. કોઈ એક રિવોલ્યુશન પ્રોડ્યુસ. રિવોલ્યુશન એટલે કંઈક અલગ વસ્તુ કે જે અત્યાર સુધીમાં કોઈએ નથી કરેલી, દેટ ઇઝ રિવોલ્યુશન. એટલે આવું રિવોલ્યુશન પ્રોડ્યુસ કરશે કે જેનાથી કોઈ પર્ટિક્યુલર પાર્ટની કે જે મોસ્ટ ડિસ્ટલ પાર્ટ હોય. જો એક્ઝામ્પલ આપું તમને, તો ડાયાબિટીક પેશન્ટ ડાયાબિટીક ફૂટ થાય કે જેમાં ગેંગ્રીન થાય. મોસ્ટલી ક્યાં થાય? મોસ્ટલી ઇન ધ ફૂટ. ફૂટમાં ક્યાં? ઇન ધ ટોઝ. મોસ્ટલી જે મોસ્ટ ડિસ્ટલ પાર્ટ હોય એમાં જ થવાનું છે. એટલે શું થયું? ગેંગ્રીન એટલે કે એ પર્ટિક્યુલર પાર્ટ છે ડિસ્ટ્રક્ટ થઈ ગયો, બટ હોલ ઓર્ગેનિઝમ સર્વાઈવ થઈ ગઈ એના ઉપરથી. તો આ એક કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે કે આ એક રિવોલ્યુશન આપણો વાઇટલ ફોર્સ પ્રોડ્યુસ કરે છે. આના ઉપર વાઇટલ ફોર્સ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ ફ્રોમ ધ, કે આ વાઇટલ ફોર્સ છે ઇન્ટેલિજન્ટ એટલો છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટને ડિસ્ટ્રક્ટ કરે કે જેથી આખું ઓર્ગેનિઝમ સર્વાઈવ થઈ શકે. એટલે કોઈ પર્ટિક્યુલર પાર્ટનું ડિસ્ટ્રક્શન કરી નાખશે, કાં તો એની સેન્સિબિલિટી, ઇરિટેબિલિટી ડિપ્રાઇવ કરી નાખે, દેટ ઇઝ ધ પેરાલિસિસ. સેન્સિબિલિટી ડાઉન થઈ ગઈ અને એક્ઝોલ્ટ કરીને શું થાય? આઈધર ડાયલેટેશન ઓર રિલેક્સેશન ઓર કોન્ટ્રેક્શન, આવા પ્રકારના ડિઝીઝ પ્રોડક્શન થઈ શકે. જો આનાથી પણ હજી મેન્ટેન નથી થતું, જો આના પછી પણ આપણે એલોપેથી મેડિસિન કન્ટિન્યુઅસ આપ્યા જ રાખી છે, ધ ક્રૂડ ફોર્મ ફ્રિક્વન્ટ રિપીટેશન્સમાં આપ્યા જ રાખી છે, છતાં પણ હજી વાઇટલ ફોર્સ છે એ ડાઉન થતો જ જાય છે, તો કોન્ટ્રેક્શન, રિલેક્સેશન, ડાયલેટેશન ઉપરથી જશે એ કમ્પ્લીટ ડિસ્ટ્રક્શનમાં. એટલે કે સાવ ડિપ્રાઇવ થઈ જશે વાઇટલ ફોર્સ. એટલે મેઇનલી આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝની વાત અહીંયા કરેલી છે ઇન એફોરિઝમ નંબર 74. ઇન એફોરિઝમ નંબર 75, મેઇનલી 75માં વાત કરેલી છે કે હનુમેન સર એવું કહે છે કે ધીઝ આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝ, આર્ટિફિશિયલી પ્રોડ્યુસ્ડ ક્રોનિક ડિઝીઝ મોસ્ટ ઇન્ક્યોરેબલ વન. આ કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પહોંચી જાય છે, કોઈ એક ટોચ ઉપર પહોંચી જાય છે કે જ્યાંથી આ વાઇટલ ફોર્સને રિવોલ્વ કરવું અઘરું થઈ જાય છે. તો એ કોઈ પણ મેડિસિન આ વાઇટલ ફોર્સનું એટલી એનર્જી જ નથી, એટલી એક્શન જ નથી કે જે એને પ્રાઇમરી એક્શન થ્રુ એને એક્સેપ્ટ કરે. એ રિસેપ્ટિવ મોડમાં આવતો જ નથી, બિકોઝ એટલી એનર્જી જ નથી વાઇટલ ફોર્સમાં કે જે કંઈ પણ આપણે મેડિસિન્સ આપીએ, કંઈ પણ વસ્તુ એને ક્યોર કરવા માટે આપીએ, તો એ એક્સેપ્ટ જ નહીં કરે તો ઓબ્વિયસલી ક્યોર પણ નથી થવાનું. તો જે આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝ છે કોઈ એક પોઈન્ટ ઉપર પહોંચી જશે કે જ્યાંથી એને રિવાઇવ કરવો, ઇટ ઇઝ મોસ્ટલી એન ઇનક્યોરેબલ વન. ધીસ ઇઝ મોસ્ટલી એન ઇમ્પોસિબલ વન.
સો મેઇનલી આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝ માં આ વાત છે કરેલી કે ધીસ આર્ટિફિશિયલ ક્રોનિક ડિઝીઝ ઇઝ મોસ્ટલી ઇનકરેબલ ઇન 75th aphorism. Thank you guys.